નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ઘણી વખત આપણે એવો અનુભવ થાય છે કે આપણા શરીરની અંદર વીકનેસ આવે, આપણા શરીરની અંદર કમજોરીનો અનુભવ થાય, શરીર એકદમ જે વજન છે એ ઓછું થવા લાગે, આપણે ઘણી એવી વીકનેસનો અનુભવ થતો હોય છે. તો એની પાછળના ઘણા એવા કારણો પણ છે. શું આપણે ખ્યાલ છે કે આપણા શરીરની અંદર કોઈક વિટામિનની ઉણપ થતી હોય, આયરનની ઉણપ થતી હોય, લોહીની અંદર કોઈકને કોઈક અંશે તકલીફ થતી હોય, અથવા થઈ ચૂકી હોય તો લોહી શુદ્ધ ના થતું હોય, પાચન શક્તિ નબળી પડતી હોય, આયરનની ઉણપ થતી હોય, તો એ બધી જે સમસ્યાઓ થાય તો આપણે દરેક અંગની અંદર કોઈક ને કોઈક અંશે તકલીફો થતી હોય, સોજો પણ આવી જતો હોય, દુખાવો પણ થતો હોય, કળતર પણ થતી હોય, બરાબર છે, ભૂખ પણ ઓછી લાગતી હોય, ઘણી વખત એસિડિટીની સમસ્યા પણ વધી જતી હોય અને લોહીની ઉણપ પણ થતી હોય છે. તો એ બધી સમસ્યાઓ થાય તો આપણે તાત્કાલિક ઇલાજ કઈ રીતના કરી શકીએ? તાત્કાલિક ઇલાજ તો આપણે સૌથી અગત્યનો એ જ પોઈન્ટ છે કે આપણે સીધા આપણે ડૉક્ટર પાસે જઈએ અથવા તો મેડિકલમાં જઈએ, આયરનની ગોળીઓ કોઈ પણ સમસ્યા હોય તેને આપણે ગોળીઓનો ઉપયોગ કરીએ. પણ આજના વિડીયોની અંદર માની લો કે આપણા શરીરની અંદર કોઈક ને કોઈક અંશે તકલીફ થઈ ચૂકી, લોહીની અંદર બગાડ થયો, શરીરને ડિટોક્સ કરવું છે, લોહીને શુદ્ધ કરવું છે, આયરનની ઉણપ છે એની અંદર વધારો કરવો છે, પાચન શક્તિ નબળી પડી ચૂકી છે એની અંદર આપણે એને એક્ટિવેટ કરવી છે. તો અનેક એવી બીમારીઓ આપણા શરીરની અંદર જે મંદ પડી ચૂકી છે એના પર ફરી રિકવરી જો કરવી હોય તો આયુર્વેદિક રીતે એને આપણે રિકવરી પણ કરી શકીએ. તો આ વિડીયો તમે થોડા ઘણા અંશે ધ્યાનપૂર્વક જોઈ લેજો. કદાચ તમને તમારા શરીરની અંદર એવો અનુભવ થતો હોય કે મારા શરીરની અંદર નબળાઈ આવી ચૂકી છે, થાકનો અનુભવ થાય છે, કામ બરોબર થતું નથી, બરાબર છે, આખું શરીર એકદમ કળતર જેવું થતું હોય, એવો જો અનુભવ થતો હોય તો તમે ચોક્કસપણે આ આયુર્વેદિક જે ઉપચાર છે એનો તમે ઉપયોગ કરી શકો. તમારા ઘરની અંદર જ મળી જશે, ખૂબ સરળતાથી તમે એનો ઉપયોગ કરી શકશો. પણ એની પાછળ થોડા ઘણા છે આપણે એક નિયમ પણ રાખવો જરૂરી છે. જો વધારે માત્રામાં જો આપણે એનું સેવન કરશું તો એ પણ ગરમી ઋતુની અંદર તો આપણે થોડા ઘણા અંશે એસિડિટી અથવા તીખા ઓકાળનો આપણો અનુભવ થઈ શકે. તો એનું પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. અને ખાસ કરીને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, આયુર્વેદના નિયમો, આયુર્વેદિક ઔષધિ વિશે જાણવાની ઈચ્છા હોય તો આ ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આપણે આવનાર સમયની અંદર આપણે સૌ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરીએ, એટલે ધીરજપૂર્વક, ધૈર્યપૂર્વક એનો ઉપયોગ કરીએ. આપણા શરીરની અંદર જે કંઈ બીમારી આવી ચૂકી હોય એને આપણે ધીરે ધીરે કરીને આપણે નષ્ટ કરી શકીએ. એટલે વધારે આપણે ગોળીઓ લેવાની જરૂર ના પડે. કોઈક એવા સંજોગો સર્જાય તો ઓપરેશન કરવાની પણ જરૂર ના પડી શકે. તો આયુર્વેદ સાથે આપણે સૌએ જોડાવવું જરૂરી છે, જેથી કરીને આપણા શરીરને કોઈ નુકસાની પણ થતી નથી અને ખૂબ સરળતાથી આપણે એ જે વ્યાધિ થાય છે, કોઈ પણ સમસ્યા થાય એને આપણે દૂર કરી શકીએ. તો ચાલો હવે માની લો કે આપણા શરીરની અંદર શરીરને ડિટોક્સ કરવું છે, શરીરને શુદ્ધ કરવું છે, લોહીને શુદ્ધ કરવું હોય, આયરનની ઉણપ ઘટી ગઈ હોય એને ફરી વધારવી હોય તો આપણે બીજી એવી ઘણી તકલીફો છે એ તો સૌથી પહેલાં તો આપણે થોડા ઘણા છે ચર્ચા તો કરી જ લીધી. તો હવે એ બધી સમસ્યાઓ થાય તો એને કઈ રીતના આપણે દૂર કરી શકીએ? તો એની અંદર બે જ આપણે એક નિયમ છે, બે જ એક ઔષધિઓ છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. એ પણ આપણા ઘરની અંદર જ મળી જાય છે. પણ ખાસ એટલું ધ્યાન રાખજો, એક ઓરિજિનલ હોય અને બીજો ડુપ્લિકેટ પણ હોય, બરાબર છે. તો સૌથી પહેલાં તો આપણે લસણ લેવાનું, બરાબર છે, લસણની ફ્રેશ કળી આપણે લેવાની. તમે 1 લઈ લો, 2 લઈ લો, 3 લઈ લો, 4 લઈ લો, તમારી ઈચ્છા અનુસાર તમે એનો ઉપયોગ કરી શકો. બીજા નંબરે આપણે ગોળ લેવાનો, એ પણ પ્યોર અને શુદ્ધ હોવો જોઈએ. પણ ખાસ એક જે ગોળ બને છે એ બાબતે હું તમને થોડી જાણકારી આપી દઉં કે ઘણી વખત ગામડાઓની અંદર આપણે જોઈએ છીએ કે જે ગોળ બને છે એને આપણે દેશી ભાષામાં કોલા તરીકે ઓળખીએ છીએ. તો એ જે ગોળ બને છે એની અંદર એક ઔષધિનો ઉપયોગ થઈ રહ્યો છે. મિત્રો, કદાચ તમને ખબર હશે તો જોરથી કોમેન્ટમાં કરજો, એ ઔષધિનો શા માટે એ ગોળની અંદર એનો ઉપયોગ થઈ ચૂક્યો છે. એ ઔષધિ છે મિત્રો જંગલી ભીંડા. જંગલી ભીંડા
આખા એને કાપી લાવે અને એ ડાળીઓના કટકા કરીને એની અંદર મિક્સ કરવામાં આવે છે. તો એ મિક્સ શા માટે કરવામાં આવે છે? કદાચ તમને ખબર હોય, જાણકારી હોય તો જરૂરથી કોમેન્ટમાં કરજો, જેથી કરીને આપણે તમામ મિત્ર વર્તુળને એનો ખ્યાલ પણ આવી શકે કે જંગલી ભીંડા શા માટે ગોળની અંદર એનું મિક્સ કરવામાં આવે છે. આખી ડાળીઓ સહિત એનો ઉપયોગ થઈ ચૂક્યો છે અને થાય છે, બરાબર છે. તો એનું પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂર છે. એટલે બને ત્યાં સુધી શુદ્ધ અને પ્યોર ગોળનો તમે ઉપયોગ કરજો. અને બીજા નંબરે આપણે લસણ, એટલે લસણ થોડા ઘણા છે તમે એની પેસ્ટ જે બનાવી દો, ત્યારબાદ તમે ગોળ એની અંદર મિક્સ કરી દો અને તમે અડધી ચમચી 1 ચમચી પણ તમે લઈ શકો સવારે અથવા સાંજે. એ પણ તમે તમારી ઈચ્છા અનુસાર અઠવાડિયાની અંદર 1 દિવસ લેવું હોય તો પણ, અઠવાડિયાની અંદર 2 દિવસ લેવું હોય તો પણ, મહિનાની અંદર 15 દિવસની અંદર તમારે 2 થી 3 દિવસ લેવું હોય તો પણ તમને ખૂબ સારું રિઝલ્ટ મળી શકશે. એટલે કે શરીર જે છે એ ડિટોક્સ પણ થશે, આપણી રક્તવાહિનીઓ જે કમજોર હોય એ પણ એક્ટિવેટ થઈ જશે, હૃદયને પણ મજબૂત થઈ શકશે, આયરનની ઉણપ હોય, કોઈ પોષક તત્વોની ઉણપ હોય એ પણ દૂર થઈ જશે, પાચન શક્તિ પણ એક્ટિવેટ થઈ જશે, બરાબર છે. અને લોહીની અંદર કોઈકને કોઈક અંશે બગાડ થયો હોય એ પણ ધીરે ધીરે કરીને ડિસ્ટોક થશે. એટલે લસણનું કામ એ છે, સૌથી પહેલાં લસણ ખાવાથી એ કોલેસ્ટ્રોલને એક કંટ્રોલમાં રાખી શકીએ. બીજા નંબરે ઇમ્યુનિટી આપણે બૂસ્ટ કરી શકીએ લસણ ખાવાથી. અને ગોળ ખાવાથી એ આયરનની ઉણપ દૂર કરે. બીજા નંબરે એ એન્ટીઓક્સિડન્ટ છે, એટલે કે લોહી જો ઘટતું હોય તો એની અંદર વધારો પણ થઈ શકે લસણ અને ગોળ ખાવાથી. બીજા નંબર એ છે કે આપણે કોલેસ્ટ્રોલ જે હોય એ રેગ્યુલર થાય, નિયમિત થઈ જાય, એટલે ખૂબ આપણને ફાયદો થઈ શકે. તો ચોક્કસપણે તમે આ પ્રયોગ કરી શકો. એટલે તમને કોઈ કશે કોઈ આયુર્વેદિક ઔષધિ ગોતવા જવાની પણ જરૂર ના પડી શકે. તમારી ઈચ્છા અનુસાર તમે મહિનાની અંદર તમારી જેટલી ઈચ્છા હોય એટલા ટાઈમ તમે એનો ઉપયોગ કરી શકો. તો તમને ઘણો સારો ફાયદો થશે. હૃદય પણ આપણું એકદમ મજબૂત થઈ શકશે. અને બીજા કે હિમોગ્લોબિનની અંદર સુધારો પણ થઈ શકે, બરાબર છે. એ પણ આપણે ફાયદો થઈ શકે, ઘણા એવા ફાયદાઓ થશે. અને આયરનની ઉણપ હોય એ પણ દૂર થઈ શકે, લીવરને પણ એ સાફ કરી શકે, ડિટોક્સ કરી શકે. તો ચોક્કસપણે આપણે આયુર્વેદને એક નિયમ છે કે લસણ અને ગોળ ખાવાથી આપણા શરીરની અંદર કેટલા ફાયદા થાય અને જે કંઈ ઉણપ છે એને કઈ રીતના રિકવરી એ આપી શકીએ લસણ અને ગોળ ખાવાથી. તો ચોક્કસપણે તમે આ પ્રયોગ અપનાવજો કાયમ માટે, જેથી કરીને આપણે નાની મોટી બીમારીઓ થાય, શરીરની અંદર વીકનેસ આવે, નબળાઈ આવે, થાકનો અનુભવ થાય, કમજોરીનો અનુભવ થાય, તો ચોક્કસપણે એની અંદર આપણે રિકવરી મળી શકે. પણ ખાસ કરીને એટલું યાદ રાખજો કે ગરમીની શરૂઆત થાય તો એવા સંજોગોની અંદર તમારે કદાચ તમને એસિડિટીની સમસ્યા થતી હોય અને આપણે લસણ અને ગોળ તો ખાઈએ જ, તો લસણ ખાવાથી એસિડિટીની સમસ્યા વધી શકે. તો ગરમી ઋતુની અંદર બને ત્યાં સુધી મહિનાની અંદર 1 થી 2 વખત તમે એનું લઈ શકો. એ પણ થોડા ઘણા છે, તમારી ઈચ્છા અનુસાર તમે એનો ઉપયોગ કરી શકો. તો એનું ખાસ આપણે ધ્યાન રાખવું જરૂરી છે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે તમારા શરીરની અંદર કદાચ આવું તમને અનુભવ થતો હોય, નબળાઈ આવી ચૂકી હોય, બરાબર છે, કંઈક ને કંઈક અંશે તમને ઉણપનો અનુભવ થતો હોય, પાચન શક્તિ નબળી પડી ચૂકી હોય, આયરનની ઉણપ થતી હોય, બરાબર છે, હિમોગ્લોબિનની તકલીફ થતી હોય, એની અંદર પણ તમને રાહત મળી શકશે. એટલે આપણે ઝડપથી એની અંદર રિઝલ્ટ ના મળી શકે, પણ ધીરે 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 કરીને એ આપણે જે આંતરિક અંગ છે, આંતરિક જે પ્રોટેક્શન છે એને આપણે બૂસ્ટ કરી શકીએ. બૂસ્ટ થશે એટલે કાલ ઉઠીને આપણું શરીર એકદમ સ્ટ્રોંગ બની જશે. તો ચોક્કસપણે તમે એનો ઉપયોગ કરજો. એની સાથે આપણે કશું બીજું ઉમેરવાની જરૂર નથી, ફક્ત લસણ અને ગોળ, શુદ્ધ પ્યોર ગોળ. બને ત્યાં સુધી તમે કશે તપાસ કરજો, શુદ્ધ ગોળ તમે લાવો અને એની સાથે લસણની સાથે તમે એનો ઉપયોગ કરી શકો. તો ખૂબ ફાયદો તમને ચોક્કસપણે મળી શકશે. તો આ પ્રયોગ જોરથી અપનાવજો, જેથી કરીને આપણે શરીરને એકદમ સ્ટ્રોંગ, મજબૂત, એટલે કોઈ પણ નાની મોટી બીમારીઓ આપણા શરીરની અંદર એની એન્ટ્રી થશે પણ નહીં, અને થશે
તો એ ખૂબ ઝડપથી એનો નિકાલ પણ થઈ શકશે. એટલે બને ત્યાં સુધી આયુર્વેદ એક એવી નિયમ છે, એક એવી ઔષધિઓ છે કે એ ખૂબ અસરકારક છે આપણા શરીર માટે. તો બને ત્યાં સુધી આપણે સૌએ આયુર્વેદ સાથે જોડાઈએ, સમય જતાં આવનાર સમયની અંદર આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરીએ અને અસરકારક રિઝલ્ટ આપણને મળી શકે. જો મિત્રો ઘણી વખત આપણા શરીરને મેચ થઈ જાય તો ઝડપથી રિકવરી મળી શકે, અથવા તો શરીર સાથે એ ઔષધિઓ મેચ ન થાય તો આપણે ધૈર્ય રાખવું પડે, તો જ એની અંદર આપણને રાહત મળી શકે. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો, તમારા શરીરનું ખાસ ખ્યાલ રાખજો, પરિવારનો ખાસ ખ્યાલ રાખજો, અને બને ત્યાં સુધી ખાનપાનની અંદર તમે ખાસ ધ્યાન રાખજો. હું દરેક વિડીયોની અંદર તમને એ છેલ્લે એક માહિતી આપું છું કે બને ત્યાં સુધી તમે ખાનપાન બાબતે થોડા ઘણા અંશે ખ્યાલ રાખજો. બહારનું તે બધું કદાચ જમવાની ટેવ હોય, જીભને સ્વાદ અનુસાર તમારે જમવાની ટેવ હોય, ખોરાક લેવાની ટેવ હોય, તો બને ત્યાં સુધી થોડા ઘણા અંશે નહીં, એને એક રીતે ગણીએ તો કાયમ માટે એને થોડા ઘણા અંશે કાબૂમાં રાખજો, જેથી કરીને આપણે શરીર બેકાબૂ ન થઈ જાય. બેકાબૂ થશે એટલે અનેક બીમારી આવી શકે. તો બને ત્યાં સુધી આપણે ઘરનું શુદ્ધ સાત્વિક ખોરાક આપણે લેવું જરૂરી છે. તો જ આપણું શરીર એકદમ મજબૂત અને સ્ટ્રોંગ આપણે રાખી શકીશું, જેથી કરીને આપણું જેટલું પણ આયુષ્ય હશે ત્યાં સુધી આપણા શરીરને મજબૂત અને સ્ટ્રોંગ રાખી શકીએ. એ આપણી પોતાની ફરજ છે. તો મળી કોઈના વિડીયો સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબો અને સુરક્ષિત આયુષ્ય મળે, ખુશખુશાલ આયુષ્ય મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.